અમરેલી જિલ્લાના બગસરા સામાજિક સમરસતાનો અનોખો પ્રસંગ સામે આવ્યો છે। નાના મુંજિયાસર ગામે કિસાન પરિવાર દ્વારા 13મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। બગસરાના નાના મુંજિયાસર ગામે સેવાકીય પરંપરા આજે પણ અકબંધ છે। મનસુખભાઈ ક્યાડા દ્વારા 13 વર્ષ પહેલા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે શરૂ કરાયેલ આ અભિયાન આજે એક વટવૃક્ષ બની ગયું છે। દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી આ વર્ષે 15 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા। આ માંગલિક પ્રસંગે સંતો, મહંતો અને રાજકીય આગેવાનોએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા। સમાજના તમામ કાર્યકર્તાઓએ ખભેથી ખભા મિલાવીને કામ કર્યું। વાજતે ગાજતે દીકરીઓને વિદાય આપવામાં આવી હતી। કિસાન પરિવાર આયોજિત નાના મુંજિયાસર આ 13મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે। આ 13મા સમૂહ લગ્નની અંદર ગામ લોકોનો ખૂબ અમને સહકાર મળે છે અને નાના નાના માણસો આ સમૂહ લગ્નમાં જોડાય છે। આજે સમૂહ લગ્નમાં એવી પરિસ્થિતિ છે કે પોતે ઘરે લગ્ન કરે તો પોતાની પાસે સોનું કરાવવાની શક્તિ નથી, જમાડવાની શક્તિ નથી। આવા ખેડૂતો છે, ખેડૂતોની દીકરીઓ જાજી છે અને એકદમ સેવાડાના માણસો, ગરીબ માણસો હોય છે, એ જ આ સમૂહ લગ્નમાં ઝાઝા ભાગે જોડાય છે। મારી દીકરીથી શરૂઆત કરી અને આ 13મા વર્ષે પણ આ સમૂહ લગ્નનું આયોજન સફળપૂર્વક અમારું પાર પડ્યું છે। આ નાના મુંજિયાસરની અંદર હું જોડાણી છું સમૂહ લગ્ન માટે। ઘરે કરતાં પણ સારા લગ્ન થયા છે અને કરિયાવરી પણ બહુ ખૂબ સરસ આપી છે। કેવું લાગે સમૂહ લગ્નમાં જોડાવા? ઘરે લગ્ન કરતા અત્યારના લગ્નમાં તમને કેવું નવીનતા લાગી? બહુ સરસ લાગ્યું છે અને વિધિ પણ બહુ ખૂબ સરસ કરી છે। કરિયાવર બેટર છે, બહુ બધા કરતાં તો મસ્ત કરિયાવર આવ્યો છે, બધી વસ્તુ બરોબર જ છે। આ લોકો આ તકે લોકોનો શું સંદેશો આપશો? લોકોને એ જ કે નાના મુંજિયાસરની અંદર સમૂહ લગ્નમાં આવતા વર્ષે બધા જોડાવાના। અમે સમૂહ લગ્નમાં જોડાણા છીએ અને અત્યારે આ જે ડિજિટલ જમાનો છે, જે ઘરે ખોટા ખર્ચા કરે છે, એની કરતાં જે આ સમૂહ લગ્નના જ્યાં આયોજન થાય છે, અમને તો બેસ્ટ લાગ્યું અહીંયા કિસાન પરિવાર આયોજિત સમૂહ લગ્નનું। પણ એક જ અમારે કહેવાનું થાય કે જે ખોટા ખર્ચા ઘરે કરો છો એના કરતાં સમૂહ લગ્નમાં જોડો તો વધારે સારું। વ્યવસ્થા પણ સારી મળે છે, કરિયાવર પણ સારું મળે છે, એટલે માટે ખોટા ખર્ચા બચાવો અને આવા જે આયોજન થાય છે એમાં સહકાર આપી અને બીજા આયોજન જે થતા હોય એમાં આગળ સહયોગ। લગ્નમાં આજે અમે અહીંયા જોડાના છીએ તે કિસાન આયોજિત સમૂહ લગ્ન છે નાના મુંજિયાસર મુકામે। જે આજે સમૂહ લગ્નમાં જોડાવાથી આજે ખોટા ખર્ચાઓ જે થઈ રહ્યા છે સમાજના પ્રત્યે, આજે ખરેખર આ વસ્તુ કર્યા જેવી છે કે હરેક લોકોને આમાં જોડાવવું જોઈએ અને અહીંયા જોડાવાથી અમને પુષ્કળ પ્રમાણમાં ફાયદો થાય છે। પહેલાં તો ખોટા ખર્ચાઓથી માંડી અને બધું જ અત્યારે ન થવાનું ખર્ચાઓ વધી જાય છે અને આયોજન જે કર્યું છે આજે નાના મુંજિયાસર મુકામે તે એક ભવ્યથી ભવ્ય આયોજન થયેલું છે। તેમને આજે સમસ્ત ગામ પરિવાર તરફથી આજે એમને મારા અભિનંદન આપું છું અને આવું નવું સૌભાગ્ય કાર્ય હર હંમેશના માટે કરતા રહે એવો મારા શુભ આશીર્વાદ। વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં, ખાસ કરીને આપણે આમ જોઈએ તો અત્યારે લગ્ન કરવા દિન પ્રતિદિન મોંઘા બની રહ્યા છે। અત્યારે દેખાદેખીની અંદર લગ્ન કરવા મુશ્કેલ બની ગયા છે। આપણે જોયું હશે કે અનેક કિસ્સાઓ એવા બની ગયા છે કે એક દીકરીનો કરિયાવર કરવો કે લગ્ન કરવા તેને મુશ્કેલ બની, એવા આપઘાતના કેસો પણ બન્યા છે। તેની સામે કિસાન પરિવારે એક બીડું ઝડપ્યું છે અને તેમણે એક આયોજન કર્યું છે કે નાના પરિવાર હોય તે લોકો પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ શકે તેવું એક બીડું ઝડપનાર એટલે નાના મુંજિયાસરના મનસુખભાઈ ક્યાડાએ દર વર્ષની મારફત આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। આજથી 13 વર્ષ પહેલા એમને દીકરીથી આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। આપણે સીધા મનસુખભાઈ પાસે જાણવાનો પ્રયાસ કરી કે મનસુખભાઈ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું, આ આયોજન વિશે શું કહેશું? નાના મુંજિયાસર ગામે આ 13મો સમૂહ લગ્ન આજે યોજાયો। આમ તો સમૂહ લગ્ન કરવા એ મને પહેલાં તો ગમતું નહીં, પણ મારી દીકરી જ્યારે હું સામાજિક કામ કરતો હોઉં તો સમાજે એવું કીધું કે તમારી દીકરીના સમૂહ લગ્ન થવા જોઈએ, ત્યાંથી શરૂઆત કરી અને આજ સુધી આ 13મા સમૂહ લગ્ન સુધી મેં અનેક ગરીબ લોકોના એવી સાંભળ્યું છે કે એમે પોતે લગ્ન કરી શકે એવી પરિસ્થિતિ નથી। આજે સોનાનો ભાવ પણ એટલો બધો વધ્યો છે, લગ્ન કરવાની પરિસ્થિતિ ઘણી દીકરીઓમાંના પપ્પામાં છે નહીં, કારણ કે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। જ્યારે ઉદ્યોગપતિઓ તો કદાચ લગ્ન સારા પણ કરતા હશે, પણ આજે અત્યારે 15 દીકરીઓ જે પરણી એમાં સર્વ જ્ઞાતિ છે અને નાના નાના માણસો, નાના જે લોકો છે, આમ તો દીકરાના બાપા કદાચ સધર હોય પણ દીકરીના બાપા એટલા બધા ગરીબ હોય છે જે સમાજની અંદર એટલું બધું પોતે દીકરીના લગ્ન કરી શકતા નથી, આપઘાત કરે છે ઘણી વખત દીકરીના લગ્ન કરવા પ્રત્યે પોતાની પાસે શક્તિ ન હોય ત્યારે આજે આ 13મો સમૂહ લગ્ન થયો, એની અંદર પણ
15 જોડા મેં આમ તો પેલા 25 દીકરીઓના લગ્ન કર્યા, 51 દીકરીના એકવાર લગ્ન કર્યા, ત્યારબાદ પાછા 21 દીકરીના લગ્ન, આજે 15 ટૂંકા સમયમાં હાવ 15 દીકરીઓના લગ્ન કર્યા અને પૂરતો કરિયાવર એમને સારો એવો કરિયાવર લોકો પાસેથી આર્થિક સહયોગ એટલે દાતાઓ તરફથી તો ખૂબ આપણને સહયોગ મળ્યો છે કે જેમ કે બધું પૂરું પડી જાય એટલો સહયોગ